શિક્ષક કેવો હોવો જોઈએ? શિક્ષક સાશય હતી. શિક્ષક એક વિદ્યાર્થીમાં રહેલી ચેતનાને જગાડી શકે. શિક્ષક એક શૂન્યમાંથી સર્જન કરી શકે. શિક્ષક બીજમાંથી વટવૃક્ષ કરી શકે. પણ શિક્ષક એક કણમાં મણ નિહાળી શકે. શિક્ષક દાવ ડિક્લેર કરનારા પાસે સેન્ચુરી મરાઈ શકે. શિક્ષક ભાંગી પડેલાને ઉભો કરી શકે. શિક્ષક એ વિદ્યાર્થીમાં નવું નાખતો નથી, પણ જે અંદર છે ને બહાર કાઢે છે. શિક્ષક ભણવારના છોકરાને રાજા બનાવી શકે છે. શિક્ષક ચાણક્ય જેવો હોવો જોઈએ. શિક્ષક છે એ હંમેશા કોઈને જે પરિસ્થિતિમાં છે પરિસ્થિતિમાં રાખે નહીં, પણ એને ઉર્ધ્વગતિ કરાવી શકે. એને પોતાના શબ્દોથી ઠપકાથી એનો ઠપકો પણ ઉર્ધ્વગતિ માટે હોય, એનો માર પણ ઉર્ધ્વગતિ માટે હોય, એનું વાલ પણ ઉર્ધ્વગતિ માટે હોય. અને શિક્ષક તમામ વિદ્યાર્થીઓને પોતાના માની, પોતાના દીકરા માટે જે ભાવના હોય એવી વિદ્યાર્થી માટે ભાવના હોય એ શિક્ષક સાચો. જે વિદ્યાનો વિક્રય નહીં કરે પણ વિદ્યાનું વિતરણ કરે એ શિક્ષક.